બનાવીશું કંટોલાનું શાક. તો સૌથી પહેલાં તેલ મૂકી દીધું, પછી એમાં રાઈ જીરું ઉમેરીશું. રાઈ જીરું ઉમેર્યા પછી હિંગ ઉમેરી દઈશું. હિંગ ઉમેર્યા પછી આપણે જે લસણ ખાંડેલું છે એ લસણ ખાંડેલું એમાં ઉમેરી દેવાનું છે. પછી સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. મિક્સ કર્યા પછી કંટોલાનું શાક છે એ આપણે એમાં ઉમેરી દઈશું. કંટોલાનું શાક એમ કહેવાય છે કે સૌથી તાકાતવાળું શાક હોય તો એ કંટોલાનું. તો કંટોલાનું શાક ખાવું જોઈએ કંટોલાની સિઝનમાં. પછી એને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. પછી એમાં ઉમેરીશું હળદર અને મીઠું એડ કરીશું. મીઠું એડ કર્યા પછી આપણે એને ઢાંકણ ઢાંકીને અને હાઈ ફ્લેમ પર થોડી વાર ચડવા દઈશું. પછી એમાં 5 મિનિટ ચડ્યા પછી આપણે જે ખાંડેલી લસણવાળી ચટણી છે એ ઉમેરી દેવાની છે અને ખાંડ ઉમેરી દેવાની છે. ખાંડ ઉમેર્યા પછી ધાણા જીરું અને એને ધીમી આંચ પર 5 મિનિટ આપણે રહેવા દઈશું. પાંચ 10 મિનિટ ચડ્યા પછી આપણું કંટોલાનું શાક તૈયાર છે. બધા જમવા બેસી ગયા છે. આ રીતે અમે કંટોલાનું શાક બનાવીએ છીએ. તમે કઈ રીતે બનાવો છો એ પણ અમને કમેન્ટમાં જણાવજો. આ મને તો આવી ગયો છે સ્કૂલથી. અમારી વિડીયોને લાઈક કરજો જે મોકલી છે ઈ. પછી શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ જોયું જ્યારે કરતા તો એ તો ચોખ્ખું બોલો. એ તો બોલતો સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો.